વિધાનસભાનું બજેટ સત્ર જેને લઈને તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી। આજથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે જે પણ મંત્રીઓ છે તેમણે પોતપોતાના વિભાગની માહિતી રજૂ કરી છે। કયા વિભાગને કેટલા બજેટની જરૂર છે એ તમામ માહિતી પ્રોવાઈડ કરી દેવામાં આવી છે અને એના આધાર પર બજેટ બનાવવાનું હોય છે। આખી બજેટની જો પ્રોસેસની વાત કરવામાં આવે તો ગુજરાતના નાણાં વિભાગમાં અલગ એક બજેટ શાખા જ હોય છે। રાજ્યપાલના સંબોધન પછી બજેટની શરૂઆત થાય છે। ગુરુવારે નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરશે તો સાથે જ સામાન્ય અંદાજ પર ગૃહમાં 4 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે। 8થી આ વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે। 5 દિવસ સરકારી વિધેયક અને કામકાજ માટે ફાળવવામાં આવ્યા છે। રાજ્યપાલના સંબોધન સાથે થશે સત્રની શરૂઆત। અંદાજપત્રની માંગણીઓ પર ગૃહમાં 12 દિવસ સુધી ચર્ચા કરવામાં આવશે। વિધાનસભા બજેટ સત્ર દરમિયાન 26 દિવસ સુધી ગૃહની કામગીરી ચાલશે તો વિધાનસભા બજેટ સત્રમાં 27 જેટલી બેઠક પણ મળશે। આ રીતે વિધાનસભાનું બજેટ સત્ર રહેશે। ગુરુવારનો દિવસ બિનસરકારી કામકાજ માટે ફાળવવામાં આવ્યો છે।